તો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યસભા માટે ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે। આપને જણાવી દઈએ કે રાજ્યસભાની ચૂંટણી માટે અત્યારે તમામ ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે। જે વસ્તુની રાહ જોવાઈ રહી હતી, સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે। આપને જણાવી દઈએ તમામ જે નામ છે, રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવાનું નામ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યું છે રાજ્યસભાની ચૂંટણી માટે। માનસિંહ પરમાર અને સાથે જીતેન્દ્ર કાંજરિયાનું પણ નામ જાહેર કરી દેવામાં આવ્યું છે। રાજ્યસભાની ચૂંટણીને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી। તમામ ઉમેદવારોની યાદી જે છે તે અત્યારે જાહેર થઈ ગઈ છે। ફરી એક વખત આપને જણાવી દઈએ, રાજુભાઈ શુક્લા, મુકેશ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે જ માનસિંહ પરમાર અને જીતેન્દ્ર કાંજરિયાનું નામ પણ આ યાદીમાં સામેલ છે। આ સમગ્ર મામલે વધુ અપડેટ આપી રહ્યા છે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, શું છે વધુ વિગતો? ખૂબ જ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, સસ્પેન્સ યથાવત હતું, પણ હવે યાદી સામે આવી ગઈ છે। શું છે વધુ અપડેટ? जी बिल्कुल 6 राज्य माटे ज्यां पण राज्यसभाની ચૂંટણી હતી તેના નામોની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે। કેમ કે 8 તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ વખતે 4 નામ કે જે TV9 દ્વારા પણ કહેવામાં આવતું હતું કે નો રિપીટ થિયરી છે તે અમલમાં આવશે। તે પ્રમાણે જે 3 જે નામો હતા, ભાજપના જે સાંસદો હતા તેમને જગ્યા પર નવા નામોને સ્થાન આપવામાં આવ્યું છે। તેની સાથે જ એક બેઠક જે કોંગ્રેસની હતી તે પણ હવે ભાજપના ફાળે જશે। પરંતુ 4 બેઠકો છે, એટલે કે 4 ઉમેદવારો છે તે ગુજરાતના સ્થાનિક નેતા છે, ગુજરાતના સ્થાનિક ભાજપ સાથે જોડાયેલા લોકો છે કે જે થિયરી હતી કે કદાચ એકાદ જે કહી શકાય કે અન્ય રાજ્યમાંથી પ્રાધાન્ય છે તે આપવામાં આવી શકે છે, તો એવું નથી થયું। તમામ 4 જે ભાજપના ગુજરાતના સાથે જોડાયેલા નેતાઓ, કાર્યકર્તાઓને પ્રાધાન્ય છે તે મળ્યું છે। રાજુ શુક્લા એટલે કહી શકાય કે જે વાત કરવામાં આવી હતી કે કયા પ્રમાણે અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ જે કાસ્ટ કોમ્બિનેશન હતું તેની જે વાત TV9 દ્વારા બપોરે જ કરવામાં આવી હતી, તે પ્રમાણે રાજુભાઈ શુક્લા એટલે કે જે ઓપન કાસ્ટ તેની અંદર તેમની પસંદગી થઈ છે। સિનિયર કાર્યકર્તા છે। મુકેશભાઈ રાઠવા, ટ્રાઇબ SC કાસ્ટ, મુકેશભાઈ રાઠવાની પસંદગી કરવામાં આવી છે। તેની સાથે જ માનસિંહ પરમારની પણ પસંદગી કરવામાં આવી છે અને જીતેન્દ્રભાઈ મેઘજીભાઈ કાંજરિયા એટલે 4 જે છે અલગ અલગ ઝોનમાંથી અલગ અલગ કાસ્ટ કોમ્બિનેશન પ્રમાણેની પસંદગી છે તે કરવામાં આવી છે। લગભગ જો શક્ય હશે તો આવતીકાલે પણ ફોર્મ છે તે ભરાઈ શકે છે, કેમ કે ફોર્મને લઈ માત્ર એક દિવસ બાકી છે। તેના કારણે 8 તારીખ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। અત્યારે હવે આવતીકાલે બી ફોર્મ ભરાઈ શકે છે અને અથવા તો સોમવારે પણ ફોર્મ ભરાઈ શકે છે। અને ફોર્મ ભરાતી વખતે સ્વાભાવિક છે કે મુખ્યમંત્રી સહિત તમામ જે મંત્રીઓ છે, ધારાસભ્યો છે, સંખ્યાબળ સાથે આગળ આવશે। સરપ્રાઇઝ ફેક્ટર પણ નીરું અહીંયા જોવા મળી રહ્યું છે, કેમ કે જે વાત ચાલતી હતી કે મહિલાને એક પ્રાધાન્ય છે તે આપી શકાય છે, કેમ કે રમીલાબેન બારા એ મહિલા ટ્રાઇબ નેતૃત્વ હતું, પરંતુ કે તેની જગ્યા પર 4 પુરુષ જે નેતાઓ અને કાર્યકર્તાઓને પ્રાધાન્ય છે તે આપવામાં આવ્યું છે। અને તેની સાથે જ જે એક સસ્પેન્સ હતું કે આખરે કયા નામો પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે, તો એ નામોની સત્તાવાર જાહેરાત છે તે થઈ ચૂકી છે અને સત્તાવાર જાહેરાત બાદ હવે જે ફોર્મ છે તે ગમે ત્યારે ભરાઈ શકે છે। હાલાકી જે ચૂંટણી છે તે 18 તારીખે થશે, પરંતુ ફોર્મ ભરવાનો અંતિમ દિવસ એ 8 જૂન છે, તો 8 જૂનની પહેલાં યા તો આવતીકાલે ફોર્મ ભરાઈ શકે છે અને યા તો સીધા સોમવારે ફોર્મ ભરાઈ શકે છે। અને તમામ જે મંત્રી સહિતના જે મંત્રીઓ છે, પદાધિકારીઓ છે, તેની સાથે આ ફોર્મ ભરાશે, કેમ કે 3માંથી હવે 4 બેઠક રાજ્યસભામાં ભાજપની થઈ છે અને અનેક જે નામો પર ચર્ચા ચાલી રહી હતી એ જે નામો છે SC નામોની જે પેનલ હતી તે ગઈ હતી અલગ અલગ કાસ્ટ વાઇઝ, અલગ અલગ કોમ્બિનેશન વાઇઝ, તો એ તમામમાંથી આ જે 4 નામો છે તેમની પસંદગીનો કળશ છે તે ઢોળવામાં આવ્યો છે। નીરુ, ખાસ કરીને કિંજલ, આપણે વાત કરીએ જે રીતે તમે પણ કહ્યું, બહુ બધા નામોની ચર્ચા ચાલી રહી હતી। આની પહેલા પણ બીજા રાજ્યોથી પણ અમુક નામો સામે આવ્યા હતા, પણ અત્યારે તમામ જે 4 નામો પર પસંદગી રાખવામાં આવી છે, આની પાછળ કયો ફોર્મ્યુલા જે છે તે ખાસ કરીને ધ્યાને રાખવામાં આવેલો છે?
देखो 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવી હોય તેવું જોવા મળી રહ્યું છે કે ફર્સ્ટ એક તો જો કાસ્ટ બેઝ સમીકરણની વાત કરવામાં આવે તો એસસી એસટી વાળી જે આખું સમીકરણ છે તે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, તેની સાથે ઓપન કાસ્ટનું જે સમીકરણ છે તે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ટ્રાઇબ ઉપર સીધી નજર હંમેશા રહેતી હોય છે. ટ્રાઇબ લીડરશીપ ડેવલપમેન્ટ કરવાનો જે પ્રયાસ છે તે ઘણા સમયથી ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલાકી ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત પાસે એ પ્રકારનો હજુ સુધી કોઈ સક્ષમ ટ્રાઇબ નેતા નથી. એક મનસુખ વસાવાની વાત કરવામાં આવે તો મનસુખ વસાવા એ હંમેશા પોતાના નિવેદનોના કારણે વિવાદમાં રહેતા હોય છે, પરંતુ ભાજપ પાસે એક જે સક્ષમ ટ્રાઇબ નેતૃત્વ હોય તેનો એ હંમેશા અભાવ જોવા મળ્યો છે. તો તેને લઈ અને જે ટ્રાઇબ જે નેતૃત્વ છે તેની પસંદગી છે તે કરવામાં આવી હોય તે જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તેની સાથે જ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો રાજુ શુક્લાની વાત કરીએ કે પછી ચાહે જે માનસી પરમારની વાત કરીએ તો આ તમામ જે એ નામો છે કે જે અલગ અલગ કહી શકાય કે ક્યાંક કાર્યકર્તાઓ સાથે જોડાયેલા નામો છે, કાર્યકર્તાઓના નામ છે અને તમામ એવા નામ છે કે જે નિર્વિવાદિત નામો છે. એ તમામ નામો પર પસંદગીનો કળશ છે તે ઢોળવામાં આવ્યો છે. આપણે મુકેશ રાઠવાની વાત કરીએ તો બી, માનસી પરમારની વાત કરીએ તો બી, કેમ કે ટ્રાઇબની અંદર માનસી પરમાર ને પ્રયાસ ભાજપ અત્યારે એક લીડરશિપ ડેવલપ કરવા માટે કરી રહી છે. તો આ જે નામો છે અને તેની સાથે જીતેન્દ્રભાઈ કાંજરિયાની વાત કરીએ તો આ જે તમામ એવા નામો છે કે જ્યાં ભાજપ આગામી સમયની એક લીડરશિપ ડેવલપ કરવાનો પ્રયાસ કરી રહી છે અને તેને લઈને આ જે ચારેય નામો છે તેની પર પસંદગીનો કળશ છે તે ઢોળવામાં આવ્યો છે. જે ખાસ કરીને તમે તે તમામ જે ફેક્ટર્સ અત્યારે જણાવ્યા છે અને ખાસ કરીને નો રિપીટ થિયરી ભાજપની આની પહેલાં પણ આપણે જોયેલી છે અને તમામ જે ટ્રેન્ડ હોય છે તે પ્રમાણે અત્યારે આપણે જોઈએ આ યાદી જે જાહેર કરી દેવામાં આવી છે 4 નામોની, આ હવે અત્યારે રાજકારણની ગુજરાતની જો વાત કરીએ તો કેવી ચળવળ જોવા મળી રહી છે? देखो भाजपની વાત કરવામાં આવે તો ભાજપ બે વસ્તુઓ માટે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે. એક સરપ્રાઇઝ ફેક્ટર અને બીજું હોમવર્ક. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જ્યારે ગુજરાત આવ્યા હતા, કમલમની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે ન માત્ર સ્થાનિક સ્વરાજના પરિણામોનું એનાલિસિસ જોયું હતું પરંતુ તેની સાથે જ 2027ની તૈયારી કરવા માટેના પણ ક્યાંક ને ક્યાંક સંકેતો હતા તે આપ્યા હતા. એ જ રીતે જ્યારે રાજ્યસભાની જો આપણે વાત કરી રહ્યા છીએ તો રાજ્યસભાની અંદર 4 જ ઉમેદવારોના નામની પસંદગી કરવાની હતી, પરંતુ એક જે કહી શકાય કે એક સામૂહિક નિર્ણય હોય છે તે ભાજપમાં લેવામાં આવતો હોય છે અને એ જ કારણ છે કે જે એક્સરસાઇઝ હતી એ લગભગ જ્યારથી નામો માટેની જે જાહેરાત નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી કરવામાં આવી હતી અને અલગ અલગ વર્ગની વાત કરવામાં આવે, અલગ અલગ ક્ષેત્રની વાત કરવામાં આવે, ઇન્ટરેક્ચ્યુઅલ લોકોની વાત કરવામાં આવે તો એક આખા જે કહી શકાય કે એક હોમવર્ક કરાયું હતું અને 80 જેટલા જે નામો છે તે નામો મોકલવામાં આવ્યા હતા અને એ નામોમાંથી જે ફિલ્ટરેશન હતું તે કરવામાં આવ્યું હતું. એટલે કે સ્વાભાવિક છે કે રાજ્યસભાની વાત કરવામાં આવે તો ખૂબ જ એક અહેમ રોલ રાજ્યસભાનો રહેતો હોય છે અને રાજ્યસભાનો એક એ પણ વિષય રહ્યો છે કે રાજ્યસભા એ સિલેક્શન વાળો વિષય રહ્યો છે, ઇલેક્શન વાળો વિષય નથી રહ્યો. જો ગુજરાતની વાત કરવામાં આવે તો એક સમય મનસુખ માંડવિયા હતા, એ પણ રાજ્યસભામાંથી અહીંથી એ સાંસદ બન્યા હતા. તેની સિવાયની જો વાત કરવામાં આવે તો સ્મૃતિ ઈરાનીની કારકિર્દીની જે શરૂઆત હતી તો શરૂઆતના દિવસોમાં તે ગુજરાતમાં રાજ્યસભામાંથી સાંસદ હતા. તે જ રીતે વાત કરવામાં આવે તો એસ જયશંકર હતા, એ રાજ્યસભા ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. એ જ રીતે જેપી નડ્ડાની વાત કરવામાં આવે તો એ જ રીતે એ પણ ગુજરાતમાં રાજ્યસભાના સાંસદ તરીકે ગયા હતા. તો રાજ્યસભાનું જેટલું લોકસભાનું મહત્વ છે એટલું જ રાજ્યસભાનું મહત્વ છે અને ખાસ કરીને જે ઇન્ટરેક્ચ્યુઅલ મુદ્દા પર વધારે ધ્યાન આપવામાં આવે છે. હાલાકી આજે 4 નેતાઓ છે તેની પસંદગીના જે કારણો છે અથવા તો તે પસંદગી વર્તમાન પરિસ્થિતિને જોઈને કયા પરિપ્રેક્ષમાં છે તે થોડા સમયમાં ખ્યાલ આવશે, પરંતુ જે સસ્પેન્સ હતું કે આખરે નામની યાદી ક્યારે જાહેર થશે, ફોર્મ ક્યારે ભરાશે, એ સસ્પેન્સ અને એ અટકળોનો અંત આવ્યો છે. નિરૂ ફરી એકવાર જે રીતે TV9 દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ તો નામ આજે મોડી સાંજે ડિક્લેર થઈ શકે છે અથવા તો જો આજે ડિક્લેર નહીં થાય તો આ તમામ જે નામ છે તે શનિવારે ડિક્લેર થશે. તો ફરી એકવાર જે સમીકરણો હતા અથવા તો જે આંતરિક સ્પેક્યુલેશન હતા એ જે TV9 દ્વારા બતાવવામાં આવ્યા હતા તે પણ સાચા થયા છે અને 4 જે નામો છે અલગ ઝોનના, અલગ અલગ જાતિગત સમીકરણોના તે થયા છે. હા, એક મહિલા પ્રાધાન્યની જો વાત કરવામાં આવે તો રાજ્યસભામાં ગુજરાતમાંથી મહિલા પ્રાધાન્ય છે તે ઓછું થયું હોય એવું ચોક્કસ જોવા મળી રહ્યું છે. જે બિલકુલ ખૂબ જ મહત્વપૂર્ણ આ માહિતી છે. મહિલા પ્રાધાન્ય ઓછું થયું હોય તે અહીં જોવા મળી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર કિંજલ અમારી સાથે જોડાવા બદલ. તો ઓવરઓલ રાજ્યસભાની અત્યારે યાદી જે છે 4 નામોની ગુજરાતથી જાહેર થઈ ગઈ છે અને સૌથી મહત્વની વાત જે કિંજલે કહી કે આ સિલેક્શનનો મુદ્દો છે, ઇલેક્શનનો મુદ્દો ઓછો છે અને અત્યારે તમામ જે નામ છે 4 નામ ગુજરાતના રાજ્યસભા માટેના જાહેર થઈ ગયા છે. 18 જૂને જે છે તમામ પ્રક્રિયા યોજાવાની છે અને ખાસ કરીને આપણે ફરી એક વખત જણાવી દઈએ અત્યારના સૌથી મોટા સમાચાર જે છે 4 નામ ભાજપ તરફથી આની યાદી જાહેર કરી દેવામાં આવી છે. અત્યારના સૌથી મોટા સમાચાર.